સિનોર તાલુકામાં 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહ અને દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી હતી। સમગ્ર ભારત આજે 26મી જાન્યુઆરીના રોજ 77મા પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિના રંગે રંગાયું છે। આ પાવન અવસર પર શિનોર તાલુકામાં પણ પ્રજાસત્તાક દિનની ઉજવણી ભારે ઉત્સાહભેર કરવામાં આવી હતી। શિનોર તાલુકાના દિવેર ગામે મામલતદાર શ્રી એમ.જે. બારિયાના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન પોલીસ પરેડ, વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। મામલતદાર શ્રી એમ.જે. બારિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સાદલી ગામે આવેલ શ્રવણ વિદ્યાલય તેમજ મનન વિદ્યાલય ખાતે પણ 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર। માન્ય વાલીશ્રી, મનન પરિવાર, શાળાના હિતેચ્છુઓ અને શિનોર તાલુકાના ગામજનો અને મારા વાલા બાળકો, હું પંડ્યા અમીષા મેડમ મનન પરિવાર વતી આપ સર્વને 77મા પ્રજાસત્તાક દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છા પાઠવું છું। આ વખતે અમારી શાળામાં અમે બાળકોને જે MPL ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડી હતી તેની ટ્રોફી મહેમાનશ્રીઓના હસ્તે વિતરણ કરીશું। નાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલ બાળકોની કૃતિઓ અમે મૂકી છે, જેથી વાલીઓ અને ગ્રામજનોને ઉત્સાહ વધે। જય હિન્દ, જય ભારત।